એમપીથી સુરત શોખ માટે જીવતા કારતૂસ સાથે તમંચો લાવનાર આરોપીની ધરપકડ કરતી વરાછા સર્વેલન્સ પોલીસ તમંચો ખરીદીને એમપીથી સુરત લાવ્યો. અગાઉ પણ મારામારીના કેસમાં ઝડપાયો હતો. સુરતના વરાછા વિસ્તારમાં શોખ માટે ગેરકાયદેસર હથિયાર રાખનાર એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે દેશી બનાવટનો તમંચો અને 2 જીવતા કારતૂસ સાથે આરોપી વિવેક અશ્વિનભાઈ ગોહિલને ઝડપી પાડ્યો. આરોપીની ધરપકડ બાદ પોલીસે પૂછપરછ હાથ ધરી હતી. શોખ પૂરો કરવા માટે એમપીથી સુરત તમંચો લાવ્યો. પૂછપરછમાં માહિતી મુજબ આરોપી વિવેક ગોહિલ મૂળ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ઊંચડી ગામનો વતની છે અને હાલ વરાછાના માતાવાડી વિસ્તારમાં રહે છે. પોલીસના જણાવ્યા મુજબ આરોપી શોખ પૂરો કરવા માટે તમંચો ખરીદીને મધ્યપ્રદેશથી સુરત લાવ્યો હતો અને તે માટે તેણે જીવતા કારતૂસ સાથે હથિયાર રાખવાનું પસંદ કર્યું હતું. બાતમીના આધારે પોલીસે કાર્યવાહી કરી. વરાછા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ ઇન્ચાર્જ પીએસઆઈ પીવી સોલંકી અને તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળેલ કે ભોળાનગરથી કુબેરનગર પોપરા તરફ જતા રોડ ઉપર એક શખ્સ ગેરકાયદેસર રીતે હથિયાર સાથે છે. ટોરેન્ટ પાવરના પાછળના ગેટ પાસે પાણીની ટાંકીની પાછળ પોલીસે આ શખ્સને ઝડપી પાડ્યો. તમંચો અને કારતૂસ સાથે પકડાયો. પોલીસે આરોપી પાસેથી ₹10,000ના દેશી બનાવટના તમંચા અને 2 જીવતા કારતૂસ જેની કિંમત ₹400 છે એ મળી કુલ ₹10,400ના મુદ્દામાલ સાથે કબજો કર્યો. અગાઉ પણ મારામારીના કેસમાં ઝડપાયો હતો. આરોપી વિવેક ગોહિલનો આ પહેલીવારનો ગુનો નથી. તે અગાઉ પણ મારામારીના કેસમાં વરાછા પોલીસ સ્ટેશનમાં તેની સામે આઈપીસી કલમ 323, 504, 506 હેઠળ ગુનો નોંધાયો હતો. આર્મ્સ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી. વરાછા પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટની કલમ 25(1)(b)(a) 29 તથા જીપી એક્ટ કલમ 135 હેઠળ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. તમે જોઈ રહ્યા છો ગુજરાત સ્માર્ટ ન્યૂઝ ચેનલ. ચીફ એડિટર ભાવેશ પાટીલની સાથે.